પાટણના સિદ્ધપુરથી સમાચાર મળી રહ્યા છે। વરસાદ તો રોકાઈ ગયો પણ પાણી નથી ઓસરી રહ્યા અને એવું જ કંઈક સિદ્ધપુરની શાળામાં પણ થયું છે। સિદ્ધપુર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા। ફૂલપુરા પ્રાથમિક શાળામાં હજી પણ પાણી ભરાયેલા જ છે। વર્ગખંડ સુધી પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે, કેમ કે શાળાએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે। સિદ્ધપુર પ્રાથમિક શાળાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ શાળામાંથી પાણી બહાર નથી નીકળી રહ્યા, ઓસરી નથી રહ્યા, જેના કારણે શાળા પરિસર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। એટલું જ નહીં, બાળકોના વર્ગખંડ સુધી પણ પાણી જ પાણી જોવા મળ્યું, જેના કારણે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને જેના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। સિદ્ધપુરમાં ખૂબ વરસાદ પડ્યો। પાટણ જિલ્લાભરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। અમારા સંવાદદાતા એજાઝ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, પાણી ઓસરી નથી રહ્યા, શાળા પ્રશાસન તરફથી કોઈ પ્રયત્ન થયો છે ખરો? ચોક્કસથી જણાવ્યું કે પાટણ જિલ્લાના અંદર 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્યારે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાયા। પરંતુ જે સિદ્ધપુર તાલુકાની જે પ્રાથમિક શાળા આવેલી છે તેના અંદર વરસાદ પડ્યો હતો અને વરસાદ પડવાના કારણે એ પ્રાથમિક શાળાના અંદર પાણી ભરાયા હતા। એટલે રૂમ તેમજ ઓરડાઓ તેમજ પ્રિન્સિપાલની ઓફિસ છે, તમામ આખું ગ્રાઉન્ડ છે તે પણ પાણી અડધા ઢીચણ સુધીના પાણી ભરાયા હતા। તેને શાળા સંચાલકોને ખબર પડતાની સાથે શાળા સંચાલકો સ્કૂલમાં રજા પણ આવી હતી। પરંતુ વાત કરવામાં આવે કે સિદ્ધપુરની આ જે ફૂલપુરા પ્રાથમિક શાળા છે ત્યાં વર્ષોની આ સમસ્યા છે, પરંતુ તંત્ર છે કેમ તંત્ર આ સમસ્યાને હલ કરતું નથી। એટલે વાત કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓ પર ભણતર પર અસર પડી રહી છે, પરંતુ જે ફૂલપુરા જે શાળા આવેલી છે તે નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે, દર ચોમાસાના અંદર આ સમસ્યા સર્જાતી હોય છે અને શાળા બંધ કરવાનો વારો આવતો છે। પરંતુ જે નગરોળ તંત્ર છે, જે અધિકારીઓ છે, એમને પણ ખબર હોવા છતાં આજ દિન સુધી આ શાળાની જે સમસ્યા છે જે પાણી ભરાવાની તેનો કોઈ નિરાકરણ કરતા નથી। તેને લઈને તેમજ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। તેમજ પ્રિન્સિપાલો દ્વારા અધિકારીઓને રજૂઆત કરી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્ય સહિતને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આજે પ્રાથમિક શાળામાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનો કોઈ નિરાકરણ આવતું નથી। તેથી ગઈકાલ મોડી રાતે જે વરસાદ પડ્યો હતો તેના કારણે સિદ્ધપુર જે પ્રાથમિક શાળા છે તેના અંદર પાણી ભરાયા હતા। પરંતુ જો હજી પણ વધુ વરસાદ આવે તો આ શાળા છે તે આખી પાણીના અંદર ગરકાવ થાય તેવી પણ સર્જાઈ શકે છે। જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે।